આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા। દોસ્તો, આજે ગુજરાતની વિધાનસભાના સત્રની જાહેરાત થઈ છે। તારીખ 8, 9 અને 10મી સપ્ટેમ્બરના રોજ, એટલે કે 3 દિવસ સુધી ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલશે। વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના મતદારોએ મને ધારાસભ્ય બનાવ્યા પછી પ્રથમ વખત હું આ સત્રમાં ઉપસ્થિત રહેવાનો છું। ત્યારે મારી પોતાની એવી લાગણી છે કે આખા ગુજરાતના હજારો લોકો પોતાના મનમાં કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય, કોઈ માહિતી હોય તે મારા સુધી પહોંચાડે। એટલે મારી ગુજરાતભરના સૌ લોકોને વિનંતી છે કે ગામડાને લાગુ પડતી હોય, ખેતી અને ખેડૂતને લાગુ પડતી હોય, બહોળા સમાજને લાગુ પડતી હોય એવી કોઈ બાબત, એવો કોઈ વિષય, એવી કોઈ સમસ્યા કે એવી કોઈ નીતિ બાબતે તમે જો વિધાનસભામાં પ્રશ્ન પૂછાય એવું ઈચ્છતા હોવ તો તમે એડવાન્સમાં મને લખીને મોકલી શકશો। હજારો પ્રશ્નો આવશે, એમાંથી જે પ્રશ્ન કાયદાની ભાષા પ્રમાણે, વિધાનસભાના નિયમો પ્રમાણે પૂછી શકાય એવો હશે એ પૂછવાની હું કોશિશ કરીશ। અત્યારે મને પોતાને પણ એક ખુશી છે કે વિસાવદરની જનતાએ મને લાયક બનાવ્યો છે કે હું વિધાનસભામાં પ્રશ્ન પૂછી શકું, પણ આ પ્રશ્ન મારી મરજીથી નહીં, ગુજરાતની જનતાની મરજીથી હું પૂછવા માંગુ છું। એટલે તમારી કોઈ પણ વાત મોકલવા માટે ઈમેલ એડ્રેસ gopal21@gmail.com। ગોપાલનો સ્પેલિંગ GOPAL, ઇટાલિયાનો સ્પેલિંગ ITALIA 21@gmail.com। ગોપાલ ઇટાલિયા 21@gmail.com પર તમે કોઈ પણ પ્રશ્ન મને મોકલી શકો છો। જે પ્રશ્ન બહોળા હિતનો પ્રશ્ન હશે એને વિધાનસભામાં પૂછવા માટેની કોશિશ કરીશ। આપ સૌ આ કાર્યમાં જોડાવ એ મારી લાગણી છે। જય જય ગરવી ગુજરાત, જય કિસાન।